સુરતમાં રિક્ષા ચાલકોની હડતાલથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે। રિક્ષાના ભાડામાં વધારો કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે। શાળા કોલેજ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતન। જી ચેતન, સુરતમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। જી બિલકુલ થી છેલ્લા કેટલાય સમયથી જે રીતે ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારબાદ રિક્ષા ચાલકો દ્વારા ₹5નો વધારો કરવામાં આવતા જે લોકો છે તે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે। આપણે તેમની સાથે વાતચીત જી શું થયું? હું થયું આ રિક્ષાવાળા ભાડા વધારે બધાને 4-4, 5-5 જણાને લઈને જાય તો આવું થોડી ચાલે। ભાડા વધારે તો 3-3 જણને જ બેહાડવાનું ને। અમને બંગલામાં નથી પગાર વધારી દેતા અમારો। આવી રીતના કરે તો થોડી ચાલે। દિવસથી નાટક ચાલે છે આ લોકોનું। વેસુ જવું છે અને આ રિક્ષાવાળા 4 દિવસથી મગજમારી કરે છે। હવે અમે લોકો એના સામે લડવાની એ કરીએ છીએ તો બધા દાદાગીરી કરે છે, તો આવું નહીં ચાલે ને। તમારી દાદાગીરી તો અમે નહીં કરીશું। અમારે બી તો એ આપવાનું હોય ને। અમારે તો ત્યાં 1 કલાક મોડું થાય એટલે અમારા પૈસા કપાઈ જાય। અમારે શું કરવાનું? જી આપ ક્યાં જઈ રહ્યા છો? કેટલી મુશ્કેલી પડે છે? અમારે બી એ જ મુશ્કેલ છે। 3 દિવસથી 4 દિવસથી આ નાટક ચાલુ છે બધાની, અને પાછળ 4-4, 5-5 જણા બેસાડી જાય ને 20 રૂપિયા ભાડું એમને કોણ આપવાનું છે? અમે બે જણ કામ પર જઈએ તો કેવી રીતે ભાડું કાઢવાનું? અમે બસ અમારી માંગ છે। જી આપે જે રીતે જોયું તે રીતે ₹5નો વધારો કરવામાં આવતાની સાથે જે રિક્ષા ચાલકો છે ત્યાં જે હડતાલ પર જોડાયા હતા। બીજી તરફ આપ જોઈ રહ્યા છો જે મહિલાઓ છે તે મહિલાઓ વિફરી છે। જી શું માંગ છે? हमारी यही माने खाली जो लेडी है इधर पत्रकोल कॉलोनी से जो लाल घोड़े नहर तक जाती है उनके ऑटो में खाली 15 रुपया भाड़ा चाहिए। वैसू आगे जाएंगे उसका 20 रुपया भाड़ा लेना चाहिए। और इधर से जो जाती है सवारी में पीछे खाली 3 लेडी बैठनी चाहिए, आगे कोई लेडी बैठेगी नहीं। જી શું માંગ છે? ₹5 વધારો કર્યો છે? રૂપિયા વધારો કર્યો છે સર, એવા તો માન્ય કર્યા છે, પણ અમારી માંગણી એવી છે 20 આપીએ પણ 3 જ જણ બેસે, ચોથું એકને બી નહીં બેસાડવાનું, નહીં આગળ નહીં પાછળ। અમારું એ માંગણી છે। એ લોકો ભરીને બેસાડે આગળ પાછળ, એવું નહીં ચાલે કે અમને બી તકલીફ થાય ને અમે બી બેસીએ તો અમને બી તકલીફ થાય છે। અમે બી પરિવાર રિક્ષા ચાલકો શું કહી રહ્યા છે? રિક્ષા ચાલકો શું કહી રહ્યા છે? રિક્ષાવાળાનું કોઈ નહીં, રિક્ષાવાળા તો કોઈને બેસાડે ને કઈ નહીં। 4-5 દિવસથી અમે પરેશાન કરી નાખ્યું છે। અમે લેડી બેસીને જતા હતા તે આ લોકો અમને આટોમાંથી નીચે ઉતારીને પછી મારઝોડ કરતા હતા આટલા દિવસથી। બબાલ કર્યા કરે છે। આપણી સાથે રિક્ષા ચાલક જોડાયા છે। જી શું માંગ છે આપની? મારી એ માંગ છે સાહેબ, આમ નાસી લોકોની પગાર છે ને એ તો બળવાના સેટને કહેવાનું છે। અત્યારે જો ટ્રાફિક થાય એમ્બ્યુલન્સને રસ્તા આપો, એમ્બ્યુલન્સને જવા દો ને ટ્રાફિક મત જામ કરો। તમારે એવું માઉં લાગે છે તમને કરવાનું છે, તમે ખાલી જગ્યા પર હડતાલ કરો। અમારા કેમેરામાં કહે છે કે રિક્ષા જે પેસેન્જર ભરીને આવે છે એ ખાલી કરાવવામાં આવે છે? ખાલી નથી સાહેબ, આમાં એક માસી લોકો એમ કહે છે રિક્ષા ખાલી કરો। કાલે હડતાલ હતી, કાલે પટી ગઈ સાહેબ, આજે રિક્ષા બધી ચાલે છે। આ માસી લોક નથી જાતા એમ। આ માસી લોકોની પગાર बढ़ावा અમે વિનંતી બી કરી છે। આ સિગ્નલ માટે કરવાનું કે સાહેબ કહે છે। આજે રિક્ષાઓ ખાલી કેમ કરાવવામાં આવી રહી છે? ખાલી માસી લોકો ખોટું કહી રહ્યા હતા। સવારે અમારા રિક્ષા ચાલુ નથી કે સવારે પટી ગયા સાહેબ, રિક્ષા હડતાલ પટી ગઈ, એનું ભાડું ભરી ગયો છે ₹5। એમની પગાર માટે આ માસી કરીએ છે। અમારી વિનંતી છે શેઠ લોકથી, અમે માસી લોકોની પગાર बढ़ाવો। જી આપણે જે રીતે જોયું તે રીતે પાંડેસરા પિયુષ સર્કલના સીધા દ્રશ્યો છે જ્યાં જોઈ રહ્યા છો લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આપણે બીજા સાથે વાતચીત કરીશું। જી શું માંગ છે? हम 3 ही जन बैठेंगे रिक्शा में, चौथी नहीं बैठेंगे। कोई हमारा भाड़ा है नहीं तो इधर से कहाँ से बढ़ाएंगे? रिक्शा वाला को हम नहीं देंगे। हम पगार बढ़ा नहीं सर तो उनको हम कहाँ से देंगे? हाँ, हम 900 रुपया में टोकरा भर के बर्तन करते हैं महीना पर, तो उनको 30 रुपया, 15 रुपया, 20 रुपया कैसे देंगे? वो भी हमारा भी तो सर बढ़ना चाहिए ना पैसा। हमारा पैसा ही नहीं बढ़ेगा तो हम इनको बढ़ा के कैसे देंगे पैसा? આપે જે રીતે જોયો તે રીતે હાલમાં જે સામાન્ય લોકો છે જેઓ ઘરકામ કરીને પોતાના ઘરનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે તેવા તમામ લોકોને હાલ હાલાકી પડી રહી છે, કારણ કે રિક્ષા ચાલકો દ્વારા ₹5નો વધારો કરવામાં આવતા જે સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરતના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સમાચારો આગળ પણ જોતા રહીશું। સમય થયો છે।